હેલો ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ફ્રેન્ડ, આજના આપણા વિડીયો લેક્ચરમાં વાત કરવાના છીએ ઉચ્ચતર પડતર અને સંચાલકીય હિસાબી પદ્ધતિ એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ. એમાં યુનિટ નંબર 1 જવાબદારીલક્ષી હિસાબી પદ્ધતિ, એમાં સ્વાધ્યાયનો 15મો દાખલો. આ ક્વેશ્ચન છે. મુખ્ય હિસાબનીશ શ્રી નિવાસે એકમની અંદર સેવા વિભાગના ઉપયોગ માટે ઘણી બધી ફેરબદલી કિંમતો નિશ્ચિત કરેલી છે. કોઈ કંપની છે એના હિસાબની છે ફેરબદલી કિંમત ઘણી બધી નક્કી કરી, જે બધો જ ખર્ચો કેન્દ્રો હતા, જેમાંથી કોમ્પ્યુટર સેવા માટે એક હતી. કલાક દીઠ તેનો દર હતો 10 છે, જે પ્રાપ્ય સેવાના કુલ અંદાજપત્રીય કલાકો અને કોમ્પ્યુટર સેવાની સમૂહની કુલ અંદાજપત્રીય પડતર પર આધારિત છે. કોમ્પ્યુટરની સેવા આપણે બહારથી લઈએ તો કલાક દીઠ ₹10થી આપણે એ પ્રાપ્ત થઈ શકે છે. પછી આગળ શું કહેવા માંગે છે તો કે વહીવટી વિભાગ કે જે સેવા કેન્દ્ર છે. હવે આપણી કંપનીની જે અંદર આપણે એ સેવા મેળવવી હોય તો વહીવટી વિભાગમાંથી તેના મેનેજરે બહારની પેઢી પાસેથી કલાક દીઠ 7ના લેખે ઓપરેટરનો સમય ભાવ મેળવેલો છે. હવે પહેલાં આપણે કલાક દીઠ ખર્ચ થતો ₹10, બરાબર, કોમ્પ્યુટરની સેવાઓ માટે, બરાબર. હવે વહીવટી વિભાગ જે બહારથી એના મેનેજરે શું તો કે બહારથી એક ઓપરેટરની વ્યવસ્થા કરે, એ કલાક દીઠ ₹7 જ લઈ ઓપરેટર, આપણે થતો કલાક દીઠ ₹10નો ખર્ચ. કાર્ય માટે અંદાજિત કેટલી કલાકો હતી? કુલ કલાક અંદાજિત આપેલી છે 100 કલાકો. તે મેનેજર શ્રી નિવાસે શ્રી દવે કે જે કોમ્પ્યુટર સેવાના કેન્દ્રના મેનેજર છે તેના બહારથી કિંમત વિશે જાણ કરી. મેનેજર નિવાસે શું શ્રી દવે છે કોમ્પ્યુટર સેવામાં જે મેનેજર તરીકે કામ કરે છે એને કીધું કે બહારથી ભાઈ આપણે લઈએ, બરાબર, ઓપરેટર તો 7 લેખે જ મળે કલાકના, આપણે શું કામ ₹10 લેખે કલાક દીઠ મેળવવું જોઈએ કોમ્પ્યુટરની સેવા. આ દરમિયાન તેને જાણ કરવામાં આવી. જો તે ઈચ્છે તો બહારની સેવાનો લાભ લઈ શકે છે, પરંતુ આંતરિક રીતે નક્કી કરવામાં આવેલી કિંમત કલાક દીઠ રૂપિયા કેટલા તો કે 10ના વર્તમાન દરથી ઘટાડવામાં આવશે નહીં, બરાબર. બહારથી ₹7 લેખે ઓપરેટર મળે, પણ આંતરિક રીતે આપણે કેટલી વ્યવસ્થા કરીએ તો ₹10 કલાક દીઠ મળે, પણ એમાં કોઈ ફેરફાર થશે નહીં, તમે બહારથી લ્યો કે ના લ્યો. મેનેજરોએ લીધેલ નિર્ણય પર વિવેચન કરો અને સમૂહ માટેની અંદાજપત્રીય પડતર પૈકી 75% સ્થિર છે આપેલી ભલામણ કરો. હવે આપણે આનો જવાબ જોવાનો છે, બરાબર. ક્વેશ્ચન નોટ કરી લેજો. હવે જે વસ્તુ અહીંયા લખી ક્વેશ્ચનમાં મેં વાંચી, મેં અહીંયા થોડું લખી નાખ્યું જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. કોમ્પ્યુટરની સેવા મેળવવાની છે, બરાબર. વિભાગ માટે સેવાનો આંતરિક રીતે આપણે વ્યવસ્થા કરીએ, બરાબર, તો અંદાજિત ખર્ચ કેટલો થાય તો કે કલાક દીઠ ₹10, બરાબર, અને કુલ અંદાજપત્રીય કલાકો જે આપેલી છે આપણને કેટલી તો કે 10,000, બરાબર, સોરી 100 કલાક આપેલી છે. પછી આગળ આપેલું છે વહીવટી વિભાગ પાસેથી બહારની એજન્સી પાસે, મીન્સ કે વહીવટી બહારથી આપણે ઓપરેટરની સેવા મેળવીએ તો કલાક દીઠ ઓપરેટર ખર્ચ કેટલો તો કે ₹7 થાય. પછી કુલ કલાક આપેલી છે 100, બરાબર. એમાંથી કુલ અંદાજિત ખર્ચમાંથી 75% કેટલા છે તો કે સ્થિર ખર્ચા છે, બરાબર. તમે કંઈ કરો કે ના કરો 75% ખર્ચ તમારો લાગે છે. પછી કલાક દીઠ દર કેટલો આપેલો છે? કલાક દીઠ દર આપેલો છે ₹10, જે આંતરિક આપણો છે મેં કીધું એમ આપણે વાંચ્યા. વિભાગ પાસેથી સેવા લેવી કે બહારથી સેવા લેવી આપણે મેનેજરને કહેવાનો છે. હવે આંતરિક વિભાગ, બરાબર, આંતરિક વિભાગની પહેલાં કેલ્ક્યુલેશન કરવાનું, બરાબર. કુલ આંતરિક વિભાગમાં કેટલો ખર્ચ થાય ગણવાનું. કુલ આંતરિક વિભાગની અંદર ખર્ચ કેવી રીતના ગણી શકીએ તો કે કલાક દીઠ દર ગુણ્યા કુલ કલાકો. કલાક દીઠ દર આપણે કેટલો તો કે ₹10 આપેલો છે, કુલ કલાક 100 એટલે ₹1,000નો ખર્ચો થાય. 1,000માં તમને કીધું છે 75% કેવા ખર્ચ છે તો કે સ્થિર ખર્ચા છે, અને બાકીના 25% કેવા થાય તો કે ચલિત ખર્ચા થાય. કુલ પડતર કેટલી થશે તો કે કલાક દીઠ ₹10 થશે. આ રીતના એકમાં આવ્યા 250, એકમાં 750 ભાગ્યા 100. 100 શું કામ કર્યા તો કે 100 કલાક આપેલી છે, એટલે પ્રતિ કલાક કેટલા મળી ગયા તો કે ₹10નો કુલ ખર્ચ થયો. પછી બહારની એજન્સી પાસેથી લઈએ તો શું થાય કુલ ખર્ચ તો કે કલાક દીઠ જીપ ઓપરેટરનો ખર્ચ ₹7 હતો, એને ગુણ્યા કુલ કલાકો એટલે ₹700, અને પ્રતિ કલાક ગણવું હોય તો 700 ભાગ્યા 100 એટલે ₹7નો જ ખર્ચ થાય. આંતરિકમાં આપણે લેવા જઈએ તો કલાક દીઠ કેટલો હતો કે 10, અને બહારથી લેવા જઈએ તો કેટલા તો કે ₹7નો ખર્ચ થાય. હવે નિર્ણય આપણે શું લઈ શકીએ? જો સ્થિર ખર્ચને ધ્યાનમાં ન લઈએ અને ધ્યાનમાં લઈએ તો પહેલાં આપણે જોઈએ સ્થિર ખર્ચને ધ્યાનમાં લઈએ તો,
બરાબર ધ્યાનમાં લેતા. આંતરિક સેવા ખર્ચમાં સ્થિર ખર્ચને ધ્યાનમાં લઈએ તો 10 રૂપિયાનો ખર્ચો થાય અને બહારથી લેવામાં જઈએ બરાબર ઓપરેટર તો 7 રૂપિયાનો. બરાબર સ્થિર ખર્ચમાં ધ્યાનમાં લઈએ તો આપણે બેટર છે સિચ્યુએશન કહી તો કે બહારથી આપણે ખરીદી કરવી જોઈએ, મીન્સ કે સેવા મેળવવી જોઈએ. 7 રૂપિયા લેખે ઓપરેટરની વ્યવસ્થા કરવી, જેમાં 3 રૂપિયાનો બચે, ફાયદો થાય. અને સ્થિર ખર્ચ ધ્યાનમાં ન લઈએ તો ચલિત લેવાનું બરાબર 2.5%, બરાબર 2.5 પ્રતિ કલાક રૂપિયા અને બહારથી લઈએ તો 7 રૂપિયા, તો એમાં નુકસાની જાય. બરાબર તો એમાં આપણે શું તો કે આંતરિક રીતે વ્યવસ્થા કરી લેવી જોઈએ. એટલે જવાબમાં તમારે બુકનો જે જવાબ આપેલો છે એમાં સ્થિર ખર્ચને ધ્યાનમાં લીધો છે. એટલે આપણે બે રીતના મેં તમને સમજાવી દીધું. આ તો આનો જવાબ. થેન્ક યુ.